ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આણંદની કિલ્લોલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. 15 માસની બાળકીની સવારે તબિયત લથડતા હોસ્પિટલ લાવવામાં આવી. હોસ્પિટલના તબીબે બાળકીની ટ્રીટમેન્ટ કરી ઘરે મોકલી, પણ તેના થોડા સમય બાદ બાળકીની તબિયત વધુ લથડતા ફરી હોસ્પિટલમાં લવાઈ. હોસ્પિટલ લવાયેલી બાળકીને તબીબે મૃત જાહેર કરી. પરિવારજનોનો આરોપ છે કે સવારે તબિયત સારી ન હતી તો પછી શા માટે બાળકીને રજા આપીને ઘરે મોકલવામાં આવી. મોતને કયા કારણોસર થયું તે અંગે પોસ્ટમોર્ટમ કરવાની પરિવારજનોએ માંગ કરી છે. સવારે આવી ગયા 9 વાગ્યાના ઇમરજન્સી કેસ લીધો એમણે. પછી દવા આપી અને કહે 2 દિવસ ફરી આવજો. તો હું 2 દવા પીવડાવી, ઘરે જઈને ખવડાવીને તો તૈયારીમાં મામિટ કરી. પાછી આવી તૈયારીમાં અને હવે કહે છે નહીં કે ડોક્ટર એવું કહે છે કે તમે મળીને લઈને એવું કહે છે એવું કહે છે. અને ફાઇલે લઈ લીધી અને ધક્કો મારી દીધો કે હવે નહીં ચાલે. આવે ત્યારે એને હાર્ટ રેટ અને રેસ્પિરેટરી રેટ હતા નહીં, એટલે એને અમારી ભાષામાં બ્રોડ ડેડ કહીએ. અમારા પ્રોટોકોલ પ્રમાણે અમે 20 મિનિટ રિસસિટેશન કર્યું, ઇન્ટરમીડિયન્ટ પોઝિટિવ પ્રેશર રેસ્પિરેશન વિથ ઓક્સિજન અને ચેસ્ટ કમ્પ્રેશન, એવરી 5 મિનિટ્સ અસેસમેન્ટ. આફ્ટર 20 મિનિટ પણ એ નો કાર્ડિયક એક્ટિવિટી અને નો રેસ્પિરેટરી રેટ અને પ્યુપિલ્સ ડાયલેટેડ ફિક્સ હોવાથી એને એક્સપાયર ડિક્લેર કરી.